ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ભાદરપુર નવોદય વિદ્યાલય ખાતે 77માં છોટાઉદેપુર જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરાઈ। છોટાઉદેપુર વન વિભાગ દ્વારા 77માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી સંખેડા તાલુકાના જવાહર નવોદય વિદ્યાલય ભાદરપુર ખાતે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા અને સંખેડા ધારાસભ્ય અભિષેકભાઈ તડવી દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય તેમજ આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્યોની મનોહર રજૂઆત કરવામાં આવી હતી। સાથે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરી મહાનુભાવોએ પર્યાવરણ જતન અને હરિયાળા છોટાઉદેપુરના નિર્માણ માટે ગ્રામજનો અને યુવાનોને પ્રેરિત કર્યા હતા। મહાનુભાવો દ્વારા વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। વિવિધ યોજનાના લાભાર્થીઓને ચેક અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું। ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન હોય ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર દ્વારા સ્ટેજ પર ઉપસ્થિત તમામ પદાધિકારીઓ અધિકારીઓને રાખડી બાંધી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી ગાર્ગી જૈન, ગોધરા નાયબ વન સંરક્ષક શ્રી ડૉક્ટર પ્રિયંકા ગેહલોત, છોટા વન વિભાગ નાયબ વન સંરક્ષક શ્રી આર.બી. સોલંકી, સામાજિક વનીકરણ નાયબ વન સંરક્ષક શ્રી વડોદરા ડિવિઝન કે સાધુ, છોટાઉદેપુર સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક શ્રી એ.આર. આનંદ સહિત વિવિધ વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરમેન શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન। સમગ્ર ગુજરાત અને દેશમાં જ્યારે વન મહોત્સવનું આયોજન થયું છે ત્યારે આજે સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં 77માં વન મહોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું થયું છે। મારી સાથે ધારાસભ્ય શ્રી અભિષેકભાઈ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને વન વિભાગના સૌ અધિકારીગણ અને કલેક્ટરશ્રી અને તમામ એમની ટીમ દ્વારા ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે। ત્યારે માત્ર આ અભિયાનને આપણે એક દિવસ પૂરતું નહીં પણ 365 દિવસ વૃક્ષારોપણ કરી એક પેડ માં કે નામ આ દેશના યશસ્વી વડાપ્રધાનનું જે આહવાન છે એ આહવાનને આપણે સૌ સાથે મળી ઝીલી અને આપણા જિલ્લા માટે આપણા જિલ્લાને હરિયાળો બનાવીએ અને સૌને સાથે રાખી જે ખૂબ અત્યારે આપણે સૌએ પહેલાંની પરિસ્થિતિ જોઈ છે કે ઘણા વર્ષો પહેલાં જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે વૃક્ષો એટલે કે ઓક્સિજન માટે આપણે ઘણા બધા એ થયા હતા। ત્યારે આજે સમગ્ર જિલ્લાને એક મેસેજ છે કે વૃક્ષો વાવીએ, જિલ્લાને હરિયાળો બનાવીએ, આપણા વિસ્તારને હરિયાળો બનાવીએ, કારણ કે વૃક્ષો એ આપણું જીવન છે। વૃક્ષો થકી આપણને તમામ પ્રકારની જે સુવિધાઓ મળી રહી છે એટલે વૃક્ષોનું મહત્ત્વ સમજી અને આપણે સૌ એક પેડ માં કે નામ અંતર્ગત સૌ એક વૃક્ષ વાવી અને એનું સંવર્ધન પણ કરીએ, કારણ કે વૃક્ષો વાવ્યા પછી જ્યારે સંવર્ધન નથી થતું ત્યારે એ વૃક્ષો માત્ર ત્યાં વાવ્યા પૂરતું જ રહી જાય છે। એટલે સૌને એક આહવાન છે કે વૃક્ષ વાવ્યા પછી એનું તમામ પ્રકારે ફરજિયાત પ્રમાણે સંવર્ધન કરીએ અને તમામ લોકો એક પેડ માં કે નામ, એક પેડ ધરતી માં કે નામ આ સંદેશને ઉજાગર કરીએ। એ જ અભ્યર્થના। અસ્તુ ભારત માતા કી।